ઈસુ 10 રક્તપીતિયાઓને સાજા કરે છે. લૂક 17:11-19. ઈસુ યરુશલેમની યાત્રા કરતી વખતે સમરૂન અને ગલીલની સરહદોમાંથી પસાર થઈ રહ્યા હતા. એક ગામમાં પ્રવેશ કરતા તેમને 10 રક્તપીતિયા મળ્યા, જે દૂર ઊભા રહ્યા અને ઊંચા સ્વરમાં બોલ્યા, ઈસુ, ગુરુવર, અમારી ઉપર દયા કરો. ઈસુએ તેમને જોઈને કહ્યું, જાઓ અને જઈને તમારા યાજકોને બતાવો. અને એવું થયું કે તેઓ રસ્તામાં જ સાજા થઈ ગયા. ત્યારે એમનામાંથી એકે જોયું કે તે સાજો થઈ ગયો છે. તે મોટા અવાજે ઈશ્વરના વખાણ કરતો પાછો ફર્યો. તે ઈસુનો આભાર માનતા તેમના પગમાં પડી ગયો અને તે સમરૂની હતો. ઈસુએ કહ્યું, શું બધા જ નિરોગી નથી થયા? તો બાકીના 9 ક્યાં છે? શું આ વિદેશીને છોડીને કોઈ બીજું પાછું નથી ફર્યું જે ઈશ્વરની સ્તુતિ કરે? ત્યારે એમણે તેને કહ્યું, ઉઠ અને જા, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.